ફ્રેન્ડ, સ્વાગત છે શેફ એસટીએસ કિચન ગુજરાતીમાં. એક જ વિડીયોમાં બે રેસીપી ફૂલ સ્પીડમાં અને બહુ જ ઇઝી મેથડમાં બનાવતા શીખવીશ. તો પહેલાં એકદમ ઘાટો આપણે દૂધ પાક બનાવી લઈએ. એના માટે અહીંયા બાસમતી ચોખા મેં પલાળીને અડધી કલાક પહેલાં લઈ લીધેલા હતા અને હવે પેનમાં એડ કરી દઈશું અને સારી રીતના 10 મિનિટ એને ચોળવી લઈશું. એકદમ સરસ ચડી જાય એટલે એમાં ફૂલ ફેટ આપણે દૂધ ઉમેરીશું મલાઈ સાથે જ, જો આવી રીતના, અને દૂધને સરસ ઉકળવા દઈશું આપણે. બહુ જ મસ્ત બંને રેસીપી છે. કલર માટે થોડી ચપટી એવી હળદર ઉમેરેલી છે. તમારી પાસે કેસર હોય તો કેસરનો ઉપયોગ પણ કરી શકો. તો 10 મિનિટ સરસ આનો હુંફાળો આવવા દઈશું. 2 ચમચી આપણાની અંદર મિલ્ક પાવડર ઉમેરીશું એટલે એકદમ મસ્ત ઘાટો દૂધ પાક બનીને તૈયાર થઈ જશે. તો સારી રીતના મિક્સ કરતા જઈશું. ફ્લેમ અહીંયા મીડિયમ ટુ હાઈ કરેલી છે. જો એકદમ સરસ હુંફાળો આવી જાય દૂધમાં એટલે આપણે આમાં અંદર થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા ચારોળી લઈ લીધેલી છે અને બીજા ડ્રાયફ્રૂટ લઈ લીધેલા છે. તો જો બધેથી એકદમ સરસ ચોટે છે એટલે એકદમ મસ્ત ઘાટો દૂધ પાક આપણો સરસ ઉકળી ગયેલો છે. તો હવે આપણે એની અંદર ચારોળીને સાથે સાથે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. અત્યારે શ્રાદ્ધ ચાલે છે તો સૌથી ઇઝી મેથડમાં અને ઓછા સમયમાં મેં તમારી સાથે રેસીપી શેર કરેલી છે. તો ડ્રાયફ્રૂટ ઉમેરી દઈએ આપણે. કાજુ બદામ ઉમેરેલા છે. તમે તમારા ટેસ્ટના કોઈ પણ ડ્રાયફ્રૂટ આની અંદર ઉમેરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણે છેલ્લાની અંદર ખાંડ ઉમેરી દઈશું. અહીંયા ખાંડનું કોઈ મેઝરમેન્ટ નથી. તમને ગળ્યો વધારે ભાવતો હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડી ઓછી વધારે કરી શકો છો. તો હું અહીંયા 1 કપ ખાંડ ઉમેરી દઈશ આની અંદર. તો એકદમ સરસ દૂધ પાક એકદમ ઘટ થઈ ગયો છે અને હવે ખાંડ ઉમેરી અને 10 મિનિટ આપણે ચોળવી લઈ. જુઓ બધે ફ્રેન્ડ્સ એકદમ સરસ રબડી જેવો જામી ગયો છે એટલે એકદમ સરસ ઘટ થઈ ગયો છે. અને ચોખા પણ જોઈ લઈએ આપણે. બાસમતી ચોખા પણ સરસ ચડી ગયા છે ફ્રેન્ડ્સ. તો દૂધ પાક ફ્રેન્ડ્સ એકદમ બનીને તૈયાર થઈ ગયો છે. ખાંડ ઉમેરી સારી રીતના મિક્સ કરી અને આપણે ઠરવા દઈશું દૂધ પાકને. તો એકદમ મસ્ત ઘાટો મલાઈદાર કલાકોની મહેનત ઉકાળ્યા વગરનો આપણે દૂધ પાકની રેસીપી ફ્રેન્ડ્સ એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે. દૂધ પાક ઠરે એટલે આપણે સારું કરી લઈશું. એની અંદર ફ્લેવર માટે આપણે સૌથી છેલ્લે જ એલચી ઉમેરવાની છે. તો બહુ જ મસ્ત આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. અને સાથે સાથે આ જ વિડીયોમાં એકદમ મસ્ત મલાઈદાર ઘાટી ખીરની રેસીપી પણ આના પછી હું તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયો આખો જોજો. તો જો આપણે હવે સારું કરી લઈએ દૂધ પાક. તો પૂરી અને ઊંધિયા સાથે ખૂબ જ સરસ લાગે છે દૂધ પાક. દૂધ પાકની રેસીપી ફ્રેન્ડ્સ એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બીજી રેસીપી તરફ જઈએ, જે છે મલાઈદાર ઘાટી એકદમ મસ્ત ડ્રાયફ્રૂટવાળી ખીર. તો સાથે સાથે આપણે લંચની થાળી પણ મેં તમને અહીંયા બતાવેલી છે. તો એ મલાઈદાર ઘાટી ખીર માટે અહીંયા ખીચડિયા ચોખા જોશે ફ્રેન્ડ્સ. આપણે કુકરમાં બનાવીશું ખીર. ફક્ત 10 જ મિનિટમાં ફ્રેન્ડ્સ કુકરમાં ખીર બનીને તૈયાર થઈ જતી હોય છે. મહેમાનો આવે છે તો કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ આ ઘાટી ખીર બનાવી લો. તો 2 ગ્લાસ આપણે પાણીની અંદર ઉમેરી દઈશું. ફ્લેવર માટે ઘી ઉમેરી દઈશું અને ચોખાને સરસ 3 વિસલ આવવા દઈશું. સરસ ચડી જાય એટલે કુકર એની હાથે જ ઠંડુ થવા દઈશું આપણે. કુકર સરસ ઠંડુ થઈ જાય પછી જ આપણે ફ્રેન્ડ્સ ખોલવાનું છે અહીંયા. તો ચોખા ફ્રેન્ડ્સ એકદમ સરસ ચડી ગયા છે. ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લેવાના છે. 1 લીટર અહીંયા ફૂલ ફેટનું દૂધ હું આની અંદર ઉમેરું છું. મલાઈ સાથે ઉમેરું છું એટલે એકદમ સરસ ઘાટી ખીર આપણી બનીને તૈયાર થઈ જાય. તમે ઘરની મલાઈ પણ આની અંદર ઉમેરી શકો છો. તો જો આવી રીતના સારી રીતના મિક્સ કરતા જઈએ. અને હવે ફ્રેન્ડ્સ આપણે આની અંદર 1 વાટકો જેટલી ખાંડ ઉમેરી દઈશું. કડ પણ જેટલું ભાવતું હોય એટલું ઓછું વધારે તમે ઉમેરી શકો છો. હવે હાઈ ફ્લેમ ઉપર આપણે સારી રીતના મિક્સ થવા દઈએ. સરસ ઉફાળો આવવા દઈશું અને ગાંઠા એકદમ ફ્રી કરવા માટે આપણે એની અંદર ઝેણી ઉમેરી દઈશું. એક સરસ હેક છે. ઝેણી આવી રીતના કરવાથી ખીર એકદમ સરસ એકરસ થઈ જશે અને બધું મસ્ત મિક્સ થઈ જશે. જો આવી રીતના એકદમ સરસ ઘાટી ખીર આપણી મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર એલચી ઉમેરી દઈશું એટલે ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. અને તમારા ટેસ્ટના કોઈ પણ તમે આની અંદર ડ્રાયફ્રૂટ ફ્રેન્ડ્સ ઉમેરી શકો છો. તો ડ્રાયફ્રૂટ્સ મેં અહીંયા ચારોળી, કિશમિશ અને બદામ ઉમેરેલી છે. સારી રીતના મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણે. તો અલગ અલગ દિવસના 2 વિડીયો છે મેં તમારી સાથે શેર કરેલા છે એક કરીને. તો હવે આપણે સારું કરી લઈશું. તો ફ્રેન્ડ્સ બની ગઈને ફક્ત 10 જ મિનિટમાં ખીર ફ્રેન્ડ્સ બનીને તૈયાર થઈ ગઈ છે. છેલ્લે આપણે થોડું ઘી ઉમેરીશું. સર્વિંગ માટે ડ્રાયફ્રૂટ ઉમેરીશું. રેસીપી જરા પણ સારી લાગે તો વિડીયોને લાઇક કરી દેજો. નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. લાઇક કરવું, સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. આવી રીતના ખીરની રેસીપી તમે ઘરે બિલકુલથી ટ્રાય કરજો. તમારો અભિપ્રાય મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ બંને રેસીપી ખૂબ જ ઓછા સમયમાં કેવી લાગી. તો રબડીદાર મલાઈદાર ડ્રાયફ્રૂટવાળી ખીર એકદમ ફ્રેન્ડ્સ બનીને તૈયાર થઈ ગઈ છે અને દૂધ પાકની રેસીપી પણ તૈયાર થઈ ગઈ છે. તો લંચની થાળીમાં આપણે બધું સર્વ કરી લઈશું. રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. ચાલો ફ્રેન્ડ્સ, મળું નવી રેસીપીમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.